નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા કબ્રસ્તાન સામેની વિવાદિત જમીનની પ્રાંત અધિકારીએ રૂબરૂ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કરી સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના આપી સરકારી ખર્ચે માપણી કરાવવાનો હુકમ કર્યો। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે કબ્રસ્તાન સામે આવેલી જમીન વર્ષોથી વિવાદમાં સપડાયેલી છે। આ જમીનના રોજને રોજ કંઈક ને કંઈક નવા વિવાદો ઊભા થાય છે। ત્યારે હાલમાં જ આ જમીન બાબતે વિવિધ માધ્યમોમાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે પ્રાંત અધિકારી A.K. ભાટિયાએ ફતેપુરા કબ્રસ્તાન સામે આવેલી આ વિવાદિત જમીનની રૂબરૂ મુલાકાત લઈને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સમીક્ષા કરી હતી અને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી, તેમજ સરકારી ખર્ચે આ જગ્યાની માપણી કરવાનો હુકમ કર્યો હતો। આ વેળાએ પ્રાંત અધિકારી A.K. ભાટિયા સાથે ફતેપુરા તાલુકાના મામલતદાર N.S. વસાવા સહિત ફતેપુરા તાલુકા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ તેમજ જમીન માલિકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ ઉપસ્થિત પ્રાંત અધિકારીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને તળાવ ખુલ્લું કરાવવાની માંગ કરી હતી। ત્યારે પ્રાંત અધિકારીએ સરકારી ખર્ચે માપણી કરાવીને આ તળાવ ખુલ્લું કરવાનો ફતેપુરાના મામલતદારને સૂચના કરી હતી। ત્યારે હવે ફતેપુરા કબ્રસ્તાન સામેની આ વિવાદિત જમીન બાબતે શું નિકાલ આવે છે અને પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવાનું રહ્યું। સાહેબ અમે પેલા ઓફિસ સાહેબ બધું મળ્યું સાહેબ, પેલા લોકોને આવવા માટે 3 કિલોમીટર છે સાહેબ, અહીંથી આવવાનું સાહેબ 1 કિલોમીટર બધું ડેવલપ કરીએ સાહેબ। આપણે તો જલ્દી આપવા તૈયાર છે। અમારી ઘરે 1 ઇંચ બી જગ્યા તો જગ્યાએ આપણે ડેવલપ કરી દેવાની, અમને જ આપી દેવાની પંચાયત છે। જો અમે 1 ઇંચ બી લીધી નીકળી જાય તો તળાવને અમે લીધી હોય તો 1 ઇંચ અમે કોઈ દબાણ કર્યું હતું સરકારી જમીનમાં કોઈ પણ જાતનું દબાણ હોય ને સ્ટોનિંગ જ કરીએ, સ્ટોનિંગ કરીએ। તલાટી વારે કરીને નોટિસ હજાર, તલાટી વારે નોટિસ હજાર हमारा अपना नाम कालूना तो सरकारी अधिकारी હતા મુકેશભાઈ રાખવાની લેટરમાં લખી દીધું આપણે 8 લાખ 90 સીટર આપણે સ્થળ લખી દીધું જબરદસ્ત પણ આપણે એના પર કોઈ એક્શન નહીં, અધિકારી પર શું એક્શન લેવાનું? અમને બી કીધું જમીન માલિકને બી કીધું એકવાર માપણી થઈ જાય પછી તમે કામ કરો ને ક્યાં નાખે એમ ફરીથી એક વખત કરાવી દો તમે। હા સાહેબ મેં એમને એમ બી કીધું તમે તલાટીને લિખિતમાં આપો, તમને મંજૂરી બી મળી જશે પંચાયતમાંથી। અમારું ગામનું 5 એકર તળાવ છે, ખુલ્લું કરી આપો, અમારે બધું એમને અંદર નીકળે તો અમારે આપી દેવાનું સાહેબ। એક વખત માપણી કરો, 5 એકર તળાવ તમારું। મેં તો એમને શું કીધું સાહેબ, બરાબર તમે લિખિતમાં આપો, પંચાયતમાં તલાટી બી તમને મંજૂરી આપશે, તમારે જે બી હશે મંજૂરી તમને પંચાયતમાંથી મળી જશે। આ તો પરમ દિવસે ઓબળા થયો ને ગ્રામજનોનો સાહેબ, એટલા માટે તલાટી એમને કાગળ આપ્યું હતું એમ। કલેક્ટર સાહેબ બી સાહેબ સ્થળ પર અમે લાયા હતા, અહીંયા આગળ અમે તો ઓફિસ આવ્યા હતા, અમે સ્થળ પર લાયા હતા। સાહેબ એમ કીધું કે માપણી આપણે તમે માપણી કરાવરાવો, તળાવની માપણી કરાવરાવો, તમે આવો ને માપણી થઈ જાય પછી આવું સાહેબ બાંધકામ તો કરતા જ સાહેબ, કરતા નહીં આ સ્ટોનિંગ ને કરીએ સાહેબ, અમે કશું કરતા જ નથી, કોઈ બિલ્ડિંગ તો બનાવતા જ નથી અમે સાહેબ। એક આ પતરા રૂમ બને સાહેબ આ મજૂરો સામાન આમન મેળવવા માટે। આમ લોકોમાં કોઈ જો એમના મનમાં કઈ એટલું હોય કે ભાઈ ના એટલે હા એ જ થાય છે તો એ વસ્તુ ખુલ્લી થઈ જાય એમ અમે બી ચાહીએ જ છીએ સાહેબ। કે સાહેબ અમે અમારા સર્વે નંબરના પૈસા ભરીને માપણી મંગાવીએ તો તળાવની બી હા તો તળાવની બી ખબર પડી જશે ને અમારી હદ કઈ આવે ને તળાવની હદ કઈ આવે। તમે પંચાયતમાંથી ભરી શકો પૈસા તો બરાબર છે, ન ભરી શકો તો પછી એક
દરખાસ્ત કરી દો ફ્રીમાં માપણી માટે. આપ સાહેબ છે ને જલ્દી બોલો સાહેબ તમે કોણ છો જલ્દી બોલો માપણી જલ્દી આવીને અમે સાહેબ મામલતદાર સાહેબને પંચાયત દ્વારા લેખિતમાં આપેલું છે કે સાહેબ સાહેબે દરખાસ્ત કરી છે આપણી કલેક્ટર સાહેબે ફ્રીમાં માપણી માટે કરી દીધી છે ને ઓલરેડી કરી દીધી સાહેબ. થોડું ફોલોઅપ લેજો. અમારે એક કેવું છે કે માપણી પૈસા ઓલરેડી કરી દીધું છે તો પછી આટલું બધું ફોન કેમ શા માટે કરે છે આ લોકો સાહેબ? એ તો માફી છે સાહેબ, આટલી બધી ઉતાવળ કેમ શા માટે કરે છે? ખોટું એટલે સાહેબ કરે છે આ લોકો ઉતાવળ. બરાબર છે. ઉતાવળ માટે કરે છે. આ ફોન કરું, આ કરું, આ કરું. હવે તમારું કરાવી દો. એવું થયું કે જમીન માલિક માટે અધિકારીઓ આવવા તૈયાર છે પણ સરકારી જમીન માટે કોઈ આવવા તૈયાર નથી. ના ના સાહેબ આયા જ ને. સાહેબ સાહેબ, સાહેબને ભલે એ ખોટું લાગે સાહેબ કહેવાય કહેવાય છે છે પણ ને. સત્ય છે. સાહેબ કેટલી બધી રજૂઆત કરી કોઈ આવવા તૈયાર નથી. આ લોકો દબાણ આ પૂરો નતું, ખાડો હતો, બધું કરી દીધું. અરે સરકારી 5 એકર જમીન માટે કોઈ આવવા તૈયાર નથી સરકાર. અને આ લોકો માટે તમે આજે આવીને ઉભા એટલે સાહેબ અમને તો નવાઈ લાગે છે. એ લોકો માટે કોઈના માટે એવું જ થયું ને સાહેબ. અમે બોલાયા બી નથી ભાઈ. અમે બોલાયા અરે આ લોકો નથી. આવ્યા હતા, સાહેબ અમને કે મામલતદાર સાહેબ કે છે, તમે કલેક્ટર સાહેબ અરે સાહેબ તમે અમને અમારી પોતાની જમીન માટે થોડા અમે આવ્યા છે સાહેબ. તળાવ માટે આવ્યા છીએ સાહેબ. તમે આજે કહો છો કે દબાણ કરી દીધું છે, બરાબર છે? ચાલો મને બતાવો ક્યાં બાંધકામ કર્યું છે, મને બતાવો. ચાલો લો ને સાહેબ આખા ગામનું લો, અમે તો કહીએ તો તમારા અંદર આવે સાહેબ, અમારે થોડી આવે. ક્યાં અમે કોઈ તો ગ્રામજનજી છે. એ તો કરો ને સાહેબ. અરે સાહેબ કરો કે અમે તો ઈચ્છા મારા કરીએ. તળાવની આ અંદર ખોટી વાત છે સાહેબ. હવે તમે આ બાંધકામ બોલ્યા છે કર્યું ને મને બતાવો. તમે ગામમાં તોડ નાખો જેટલું આવતું ના, આપણે ક્યાં ના તોડવા પાડે. નથી. મને પેલું એટલું મેજિસ્ટર બતાવો. સાહેબે હું પેલા મારા લેન તળાવ જમીન માટે દાખલ આવ્યો થઈ ગઈ સાહેબ, ક્યાં તૂટ્યું? હું મારા FIR તળાવની મેજી રક્ષા સાહેબ પરમાર સાહેબ છે એની અંદર બરાબર. ક્યાં તૂટ્યું સાહેબ? તમે બતાવો કે કહો છો તમે તમારી દબાણ નીચે જ કર્યું, છે. દબાણ કર્યું. બોલો કે સાહેબ. દબાણો કરે તો બંધ. ગામ મને બતાવો, તળની અહીંયા સાહેબ દબાણ કઈ છે, ઊભી મને પૂર્વ બતાવો. સભ્ય એવું ગામ તળમાં જાહેર થઈ ગયું છે ત્યાં કેમ નથી તૂટતું એમ કહો. ચલો તમે એનો જવાબ આલો. ચલો ગામનું લો છો ને તમે, ચલો ગામનું તમે કેમ નથી તોડ્યું એમ કહો. ચલો પેલું લેન્ડ જેમિંગ દાખલ થયેલું કેમ નથી તોડ્યું આજે જવાબ આલો મીડિયા સામે સાહેબ. વાત ના કરશો ભાઈ અત્યારે. એના માટે મને વાત ભેગા કરો, થયા. અરે સાહેબ કે છે ગામ તોડો તો તોડ નાખો. મારા એકલાનું ગામ થોડી છે સાહેબ. તોડ નાખો કે સાહેબ. આ તો ડરાવવાની વાત છે સાહેબ. બેઇજ્જતી નથી કરતા સાહેબ. સાહેબની ખોટી વાત નથી કરો. બેઇજ્જતી નથી કરતા. અરજી કરવા માટે આવ્યા હતા અને અરજી કરવા હા, છીએ સાહેબ, અમે છીએ. હવે બતાવો તો હું આવ્યો છું. બતાવો તમે ક્યાં દબાણ છે, બતાવી દો ભાઈ. ક્યાં આગળ અહીં દબાણ છે એવું સાહેબ, બતાવી દો આપણે મને. દેખાડો આ દબાણ છે અહીંયા સુધી. કઈ ચલો, છે? અમે તો અહીં કઈ સુધી નથી. દબાણ છે. આ બધું તો ખુલ્લું છે. બતાવો ને તમારો. આ બધું અરે, તો ખુલ્લું એ તો ગામ તોડ છે તો સાહેબ સરકાર આ ઉભે સાહેબ સરકારમાં છે. નકશો લાવો ને પંચાયતમાં નકશા તો છે જ કાના. ચલો લે ગામ ચલો જાઓ, ચાલો નકશો લાવો કે ચલો તમે લે ગામ વાળા કેમ ઉભા તમે નકશો અતિભાઈ લઈને આવો જાઓ ચલો, આમાં જ નિકાલ આ યાદ આ ફોટો આ ફોટો કેવું છે અગર સાહેબ આ એ ફોટો લોકો માંગે સાહેબ સરકાર આપણને પૂછે છે સરકારની જમીનનું બોલો ગામ વાળા થોડા આપવાના તમે સાહેબ અધિકારી જેમ તેમ બોલો છો યાર તમે મને ગામના એટલા પ્રમુખ દબાણનું તમે મારી ગામના આ પ્રમુખ દબાણ એને બાંધકામ કરી દીધું છે. એને ગામના પ્રમુખ આવો પ્રમુખ હોય કોઈ પ્રશ્ન નથી. મનોજભાઈ દબાણની આ આવે રક્ષા શું તલાવ આ છે? ખોટી વાત ફેન્સિંગ બાંધી દીધી. આ આ લોકોનું સાહેબ એમ કહેવું છે એમ લીધો કે આપણે અહીંયા સુધી આવે એક વાર આપણે થઈ જાય એટલે સ્પષ્ટ થઈ જાય સાહેબ એમ. તમે લાવો ને તમે ઉતારો અમે તો ઉતારો સાહેબ, આપણે કાંઈ નથી એમ. એનો નિકાલ એમ. હા, એનો નિકાલ થઈ જશે એમ. બરાબર સાહેબને મળી છે એટલે હા, હા સાહેબ માફી સાહેબ, અમારે છે ને સાહેબ ઉતાવળ છે. દસ મને મને વોટ્સએપ કરો આજે જ હું એ કલેક્ટર સાહેબને કહી અરે રિમાઇન્ડર કરી દઈએ સાહેબ. ઝડપથી થોડી સાહેબ ઝડપથી સાહેબ આપણે આવે તો અમે સાહેબ એ જ માંગીએ છીએ અમે બીજું કશું જ માંગતા સાહેબ કે અમને મેં શું કીધું આ બાજુ તમે કરો છો પણ હવે માપણી વખતે જ્યારે થાય ત્યારે હાજર રહે હા, સાહેબ, ગામમાં ભૂંગળું ફૂંકાય ગામમાં ભૂંગળું ફૂંકાવાનું. હા, બધાની હાજરીમાં ખોટ લગાવવામાં આવે પછી એને કોઈ છેડછાડ નહીં થાય. એમને બી શાંતિ થઈ જાય અને ગામવાળાને બી સંતોષ થઈ જાય કે થઈ ગયું. ચલો મારી વાત સાંભળો આપણે હજી આ જગ્યાને હમણાં મેં માપણી ના થાય આપણે આ કામ કરીએ બરોબર. આપણી મંજૂરી લઈ લો પંચાયતમાંથી પછી કરો પંચાયતની બાંધકામની મંજૂરી લઈ લો પછી તમારે આ મંજૂરી આપશે ને તમે ડોક્યુમેન્ટ ક્લિયર તમે આપો તમારા ડોક્યુમેન્ટ લાવો કેવું ચલો અરજી લખીને આપી દે પંચાયતમાં ચલો બરોબર છે. દેખો કલેક્ટર સાહેબ નકશો પાસ કરી પંચાયત થઈ ગયા ધારાની મામલતદાર સાહેબ નો કોઈ રોલ આવતો નથી જે છેલ્લે વહીવટી આવે છે પંચાયત ની જ આવે છે તમારે આગળ ઓરિજિનલ છે ને લઈ લઈએ. તો લેતા નથી ગ્રામજનને શું ખબર પડે તમારે અરજી બાકી હોય તો અરજી કરી દો માપ કરી આ લોકોએ સાહેબ આ લોકો પેલું શું કહેવાય ખાણ ખનીજમાં બી અરજી નથી કરી બધું તોડી નાખી દારૂ મારો જીવ હે